તાજેતરમાં રાજકોટમાં ઈશ્વરિયા ગામે ઉમિયાધામ દ્વારા કડવા પાટીદાર સંમેલનમાં પાટીદાર અગ્રણી અને લોકસભા સાંસદ પરસોત્તમ રૂપાલાએ કેટલીક કડવી વાતો કહી, પરંતુ આ વાત પાટીદાર સમાજ માટે ચોક્કસ મહત્વની હતી. સવાલ ઉઠાવ્યો કે આપણા સમાજની દીકરીઓ ભલભલું સામાજિક પીઠબળ ધરાવતા કુટુંબોને પાછળ મૂકી લંગૂરો પાછળ કેમ ભાગી જાય છે. સમાજે આ અંગે ચોક્કસ વિચારવું રહ્યું. જો સમાજ આ દિશામાં નહીં વિચારો તો નુકસાન સમાજને થશે. સમાજને કુટુંબે વાસ્તવમાં દીકરીને એવી રીતે તૈયાર કરવી કે આ લંગૂરોને પણ લાગે કે દ્રાક્ષ ખાટી છે. તેમણે આ બાબતને લઈ ચિંતા વ્યક્ત કરી કે આપણી સમાજ વ્યવસ્થા કેમ તૂટી રહી છે, વિભક્ત કુટુંબો કેમ વધી રહ્યા છે. આજે સાસુઓની વાત તો જવા દો, પરંતુ મા દીકરી વચ્ચે પણ સંવાદનો સેતુ પહેલા જેવો હતો તેવો રહ્યો નથી. આજે સ્થિતિ એવી છે કે દીકરીઓ માને કંઈ કહી શકતી નથી. મા ઠપકો આપે તો દીકરી આત્મહત્યા કરે. સંયુક્ત કુટુંબમાં આજે કોઈને દીકરી જ આપવી નથી. તેમાં પણ ગામડે તો દીકરી ન આપી જાણે અલિખિત નિયમ થઈ ગયો છે, અને તેને કારણે આજે પટેલનો કોઈ દીકરો ગમે તેટલો ખતરો હોય પણ ગામડે રહેવા માંગતો નથી. અને એમાં પણ મારો મત છે કે માતાઓ અને દીકરીઓ વચ્ચેનો સંવાદ જે ઘટ્યો છે એને કારણે પણ દીકરીઓની આ સ્થિતિ છે, એવો મારો મત છે. થોડોક સમય આપો, દીકરીઓ સાથે નજીકતા હોવી જોઈએ. દીકરીના મનમાં કોઈ વિષય વિચાર આવે તો એ મા સામે ખુલીને કહી શકે એવી સ્થિતિ હોવી જોઈએ. દીકરીઓ ગાતા ગાતા આપણને કહેતી હતી, દાદા એક તો એવો વરના ગોતજો દાદાજી, દાદા હો દીકરી વાગડ માના દેજો રે સહી. ગાતા ગાતા દાદાઓને બધું સમજાવી દેતી હતી કે અમારા માટે આવું આવું કરજો. હાલતો તો આપણો વ્યવહાર હાઈ ક્લાસ. હવે એ દાદાને નથી કહેતા, બાપાને નથી કહેતા, માને નથી કહેતા, અને બધાને મૂકી અને લંગૂરની પાછળ વિયાવે. આ વિષયને ગંભીરતાપૂર્વક આપણા સમાજે લેવાની આવશ્યકતા છે. કુટુંબ વ્યવસ્થા, ઘર સભા અને એમાં દીકરા અને દીકરીઓની વચ્ચે પરિવારમાં સંવાદનું વાતાવરણ વધારે નિર્માણ થાય એ દિશામાં આપણે પ્રયાસ કરવાની આવશ્યકતા છે. તેમણે ઉમેર્યું કે આજે આપણે દીકરીઓને ભણાવીએ, ગણાવીએ, પણ તેની સાથે સતત સંવાદ જાળવીએ, તેને સારા સંસ્કાર આપીએ, જેથી કરી કમસે કમ યોગ્ય માર્ગે જાય, કોઈ લંગૂર તેને ભગાડી ન જાય. જો દીકરીના કુટુંબની સાથે સંવાદનો સેતુ મજબૂત હશે તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જ નહીં થાય. સંસ્કાર અને સંવાદ બંને મજબૂત હોય તો કોઈ પણ દીકરી આડે માર્ગે ન જાય, ગમે તેવા લંગૂરને પસંદ ન કરે. પણ સંસ્કાર અને સંવાદ બંનેમાંથી જો એકમાં ડખો હોય તો દીકરી બીજા માર્ગે જવાની સંભાવના વધી જાય. દરેક કુટુંબની માતાઓએ તેમની દીકરીની સાથે હંમેશા સંસ્કાર સિંચનની સાથે સાથે સંવાદનો માર્ગ પણ અપનાવવો જોઈએ, જેથી દીકરીની આકાંક્ષાઓ તેની નજર બહાર નહીં જાય. મા બેટીનો સંવાદ એ ફક્ત કુટુંબ જ નહીં, સમાજને પણ વિખરતા અટકાવી શકે છે. વિખરાયેલો કુટુંબ સમાજને પણ વેરવિખેર કરે છે. તેમણે તેની સાથે સમાજમાં વધતા જતા છૂટાછેડાના ચલણ અંગે ચિંતા વ્યક્ત કરી. જણાવ્યું કે આ પ્રકારનું ચલણ સામાજિક વિભાવનાઓનું દ્યોતક છે. છૂટાછેડાનું કારણ અવાસ્તવિક માંગો ગણાવ્યું છે. તેમનું માનવું છે કે આજની છોકરીઓની અપેક્ષા વધારે છે. બીજી બાજુએ છોકરાઓ પણ રૂઢિચુસ્ત છે. તેઓ પણ ઘણી વખત પત્નીની આકાંક્ષાનું પ્રતિબિંબ પાડવામાં નિષ્ફળ જાય છે. આ ઉપરાંત આજે પણ કેટલાય પાટીદાર કુટુંબો જૂની માનસિકતામાંથી અને કુરિવાતમાંથી બહાર આવતા નથી. આજે પણ દહેજ લે છે, નવા પરિવર્તનને અપનાવવા તૈયાર નથી, અને તેને કારણે નવી પરણેલી આવેલી વહુ પર સીધી જવાબદારી થોપી દેવાય છે. તેના પર આખા કુટુંબનો બોજો નાખી દેવાય છે. તેને મદદ પણ કરવામાં આવતી નથી. કેટલાય સ્થળોએ તો પરિણીતા સાથે પત્ની તરીકેનું ઓછું પરંતુ નોકર તરીકેનું વર્તન વધારે કરાય છે. આજના સમયમાં કઈ યુવતી આ પ્રકારનું વર્તન સાખી લે? પતિને ઘરનો હિસ્સો બનાવવાને બદલે અને કુટુંબની વ્યક્તિ સમજવાને બદલે એક ગુલામ તરીકે રાખવાની માનસિકતા કુટુંબને લૂણો લાગ્યો છે. પટેલના ઘરમાં વહુ પણીને આવે ત્યારથી સાસુ તેની જોડે રહીને કામ કરાવવાને બદલે આખા ઘરનું કામ તેના માથા પર નાખી દે છે. આવું કોઈ એકાદ કુટુંબમાં નહીં પણ ઠેર ઠેર થવા લાગ્યું છે. વહુને જોઈને જાણે સાસુના હાથ પગ જ ભાંગી જાય છે. પરણેલી વહુ કામ કરતી જ હોય છે, પરંતુ સાસુઓને હક હોતો નથી અને વહુ પાસેથી કામ કર્યા વગર સંતોષ થતો નથી. આવી નાની નાની બાબતને લઈ કુટુંબો વિખરાઈ જાય છે. આવા કામ જેવી વસ્તુઓને લઈ કેટલાય લગ્નો છૂટાછેડા સુધી પહોંચ્યા છે. આ ઉપરાંત આજે ઘરમાં લગ્ન કરવા માટે જોવામાં આવે તો પૂછપરછમાં આવે છે કે ડસ્ટબિન છે કે નહીં. આમ ઘરમાં વડીલોને ડસ્ટબિન ગણવામાં આવે છે. આ પ્રકારની વિકસતી જતી માનસિકતા સમાજ માટે લાલ બત્તી ધરે છે.
વડીલોએ પણ વિચારવું રહ્યું કે આજે તેઓની સ્થિતિ ડસ્ટબિન જેવી કેમ થઈ ગઈ. જો રાજકારણીઓ છેક સુધી કાર્યરત રહી શકતા હોત તો વડીલોએ તેઓ જે પણ કામ કરતા હોય એમાં તેમની સક્રિયતા ઓછી ન કરવી. સમાજ માટે આ બાબત ચિંતાનો વિષય છે. આજે વિભક્ત કુટુંબને કારણે દરેકને મળતી ઓથ ઘટવા લાગી. તેને કારણે આત્મહત્યાના કિસ્સા પણ વધવા લાગ્યા. વિભક્ત કુટુંબમાં રહેનાર લોકો સમજતા નથી કે સમાજ છે તો તેઓ છે. જો સમાજની ઓથ નહીં હોય તો તેઓ ક્યાંય પણ નહીં હોય. આજે જે પણ છે સંગઠન છે, પછી તે સમાજનું સંગઠન હોય કે રાજકીય સંગઠન હોય. આજે પણ કેટલાય પાટીદાર કુટુંબમાં દહેજ મંગાય છે, જે ઘણી શરમની વાત કહેવાય. દીકરીને કોઈ મા બાપ કોરી કાઢતા નથી, પણ તેને કારણે કંઈ લગ્ન કરનારા સ્ત્રી ધન પર હક સમજવા લાગે તે વાત સદંતર ખોટી છે. સમાજનો ગરીબમાં ગરીબ બાપ પણ તેને દીકરીને યથાશક્તિ આપે છે, પણ તેથી તેને પરણનાર કંઈ દહેજ માગી ન શકે. આજે જે સમાજમાં દાનની આટલી મોટી સરવાણી વહેતી હોય ત્યાં કોઈ કુટુંબ એક દીકરીને સાચવી ન શકે તે વાત સમાજ માટે કેટલી ખરાબ કહેવાય. તેમણે ઉમેર્યું કે પાટીદારની પ્રગતિનું કારણ સંગઠન શક્તિ છે. હવે જો આ કુટુંબ સંગઠિત નહીં હોય તો આગળ જતાં સંગઠન શક્તિ નબળી પડી જશે. વિભક્ત કુટુંબ સામાજિક વિભાજનની પ્રતીક માનવામાં આવે છે. આજે આપણે આટલા વર્ષો માનસિક તકલીફ, તણાવ જેવા શબ્દો સાંભળ્યા પણ ન હતા જે આજે સાંભળવા મળી રહ્યા છે. તેનું કારણ વિભક્ત કુટુંબ છે. આજે માનસિક તકલીફ વધી ગઈ છે તેનું કારણ વિભક્ત કુટુંબો છે. ગમે તેટલા આધુનિક સાધનો લાવો, પરંતુ યાદ રાખો કે માણસનો વિકલ્પ ન બની શકે. માણસને હંમેશા માણસની જરૂર રહેવાની છે. આજે આપણે આ મોટા મોટા ધામ સંગઠન શક્તિના કારણે બનાવી શક્યા, પણ જો સમાજનો પાયા સમાન કુટુંબ નબળું પડવા લાગશે તો સમાજ નબળો પડશે, અને સમાજ નબળો પડશે તો રાષ્ટ્ર નબળું પડ્યા વગર નહીં રહી શકે. તેથી કોઈ રાષ્ટ્રનો મજબૂત આધાર હોય તો તે મજબૂત કુટુંબ છે.